જે અસમ હોય, તમિલનાડુ હોય, પોંડુચેરી હોય, પશ્ચિમ બંગાળ હોય, પરંતુ આસામની જો વાત કરીએ તો સતત ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી શકે તેવા એંધાણ છે। પ્રારંભિક વલણમાં બહુમતી સાથે ભાજપ માત્ર 10 બેઠક દૂર છે। અત્યાર સુધી ભાજપે 54 બેઠકો પર લગાતાર જે છે તે આગળ વધતી જોવા મળી રહી છે। હેમંતા બિસ્વા શર્માનો જાદુ જે છે તે અત્યારે ત્યાં ચાલતો જોવા મળી રહ્યો છે અને હેમંતા બિસ્વા શર્મા છે કે જેઓ ત્યારે રેલી લઈને નીકળતા ત્યારે જનપ્રતિસાદ એમને ખૂબ સારો જે છે તે મળતો, પરંતુ હાલ મમતા બેનર્જીથી સુવેન્દુ અધિકારી જે છે પશ્ચિમ બંગાળમાં તેઓ લગાતાર અત્યારે આગળ જે છે તે વધતા જોવા મળી રહ્યા છે। એટલે કે આ સૌથી મોટા સમાચાર અત્યારે કહી શકાય કે જ્યાં ચૂંટણી પરિણામો જે છે તે આંકડાઓ સતત જે છે તે આગળ આવી રહ્યા છે। ફરી એકવાર આપને એક અપીલ કરી દઉં છું, સબસ્ક્રાઇબ તમે અમારી ચેનલને નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે વહેલી સવારથી એનાલિસિસ સાથેના આંકડાઓ સાથે સ્ક્રીન પર આપણે એ પરિણામો જે છે તે અમે બતાવી રહ્યા છે। સૌ કોઈની જો નજર હોય તો એ પશ્ચિમ બંગાળ પર છે અને પશ્ચિમ બંગાળના લગાતાર એ આંકડાઓ જે છે તે અમે એ તમને જે છે તે આપતા દેખાઈ રહ્યા છે। ત્યારે એનાલિસિસ સાથેના આંકડાઓ જે છે તે જોવા હોય તો પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। પશ્ચિમ બંગાળમાં મતગણતરીમાં મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે। મમતા બેનર્જીથી સતત ને સતત જે છે તે સુવેન્દુ અધિકારી આગળ ચાલી રહ્યા છે। સુવેન્દુ અધિકારી આગળ નીકળતા બીજેપી અને ટીએમસી ના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ જોવા મળી રહી છે। ભવાનીપુર બેઠક પરથી સુવેન્દુ અધિકારી જે છે તે આગળ નીકળી ચૂક્યા છે। આપને ટીવી સ્ક્રીન પર સૌથી મોટા સમાચાર જે છે તે દેખાઈ રહ્યા છે। મમતા બેનર્જીથી સુવેન્દુ અધિકારી જે છે તે અત્યારે લગાતાર આગળ જે છે તે નીકળી રહ્યા છે। એટલે કે ભાજપ અને ટીએમસી વચ્ચે કાંટાની ટક્કર છે। ભવાનીપુરથી મમતા બેનર્જી અને નંદીગ્રામથી સુવેન્દુ જે છે તે સતત ને સતત આગળ નીકળતા જોવા મળી રહ્યા છે। જો કે પશ્ચિમ બંગાળમાં તૈયારીઓ જે છે તે પણ તેજ થતી જોવા મળી રહી છે। રસગુલ્લા બની રહ્યા છે, જલેબીઓ બની રહી છે। હવે કોના માટે બની રહી છે આજે બપોર સુધીમાં ખબર પડી જશે, પરંતુ જે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે એ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર પણ આપણે દેખાઈ રહ્યા છે, આંકડાઓ દેખાઈ રહ્યા છે। ભાજપ અને ટીએમસી વચ્ચેની આ સીધી જ ટક્કર જે છે તે જોવા મળી રહી છે। એટલે કે પશ્ચિમ બંગાળમાં મતગણતરી પહેલા 6:30 વાગ્યા આસપાસ સખાવત મેમોરિયલ સ્કૂલની બહાર ટીએમસી અને ભાજપના એજન્ટો વચ્ચે જોરદાર બબાલ જે છે તે પણ થઈ હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। ત્યારે મતગણતરી દરમિયાન કોને લીડ, કોણ પાછળ, કઈ પાર્ટીની કેટલી બેઠકો, દિગ્ગજોમાં કોની હાર જીત જે છે તે અમે તમને સતત બતાવી રહ્યા છે। ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફરી એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ મોટા અપડેટો જે છે તે અમે લગાતાર તમને ટીવી સ્ક્રીન પર આપી રહ્યા છે। ત્યારે બંગાળમાં પ્રારંભિક વલણોમાં ટીએમસી સતત ને સતત જે છે તે આગળ નીકળતી જોવા મળતી હતી, પરંતુ હાલ જે છે એ રૂઝાનો આંકડાઓ આપણે ટીવી સ્ક્રીન પર જે છે તે દેખાઈ રહ્યા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી 70 બેઠકો પર શરૂઆતી વલણમાં આ સૌથી મોટા સમાચાર કહી શકાય કે જ્યાં મમતા બેનર્જીનો જે ગઢ ગણાય છે એ ગઢમાં ટીએમસી 66 જેટલા એમના આંકડાઓ બતાવી રહ્યા છે, પરંતુ 71 બેઠક પર ભારતીય જનતા પાર્ટી જે છે તે લગાતાર અત્યારે આગળ નીકળતી જોવા મળી રહી છે। અત્યારે સમય લગભગ એ 8:43 જેવો થયો છે, પરંતુ 9 વાગ્યાનો આસપાસનો એ સમય જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। અને આ સમયગાળા દરમિયાન જે પ્રમાણે આંકડાઓ સામે આવી રહ્યા છે એ આંકડાઓ પણ અમે તમને ટીવી સ્ક્રીન પર જે છે તે લગાતાર એ બતાવવાના પ્રયાસ કરી રહ્યા છે। સાથે જ બીજી જે બેઠકો છે તેમની પણ જો વાત કરવામાં આવે તો તમિલનાડુ છે તો ત્યાં 234 બેઠકોમાંથી ડીએમકે 31 બેઠકો પરથી આગળ છે। ડીએમકે જે છે તેઓ પણ અત્યારે આગળ જોવા મળી રહ્યા છે। એટલે કે અલગ અલગ જે પક્ષો છે તેના જે રૂઝાનો જે છે તે શરૂઆતી વલણો સામે આવી રહ્યા છે એમાં પર જે છે તે ભારતીય જનતા પાર્ટી એ લગાતાર જે છે તે અત્યારે આગળ જે છે તે નીકળતી જોવા મળી રહી છે। હાલ ટીવી સ્ક્રીન પર પણ એ આપને આંકડાઓ જોવા મળી રહ્યા છે, પરંતુ માહોલ પણ એ ખૂબ જે છે તે ગરમાતો જોવા મળી રહ્યો છે પશ્ચિમ બંગાળની અંદર, કારણ કે જે આપને આંકડાઓ દેખાઈ રહ્યા છે જે પ્રમાણે જુઓ કે ભારતીય જનતા પાર્ટી આગળ નીકળી રહી છે, એમાં ટીએમસી અને ભાજપના જે એજન્ટો છે, બૂથ એજન્ટો હોય છે, તેઓ વચ્ચે બબાલ થવાના પણ સમાચાર હાલ મળતી જોવા મળી રહી છે। પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી લગાતાર જે છે તે આગળ નીકળતી જોવા મળી રહી છે। મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે। પશ્ચિમ બંગાળમાં ભાજપ
સૌથી વધુ બેઠકો પર આગળ નીકળી રહ્યું છે. 80 જેટલી બેઠકો પર ભાજપ જે છે તે અત્યારે આગળ નીકળી ચૂક્યું છે. ટીએમસી 70 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું છે. લગાતાર આંકડાઓ જે છે તેમાં ઉલટફેર જોવા મળી રહ્યા છે અને જે પ્રમાણે મતદાન થયું હતું એ મતદાનને લઈને સૌ કોઈ લોકો કહી રહ્યા હતા કે આ વખતે પશ્ચિમ બંગાળની અંદર શું નવા જૂની થવાની છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.